આજ વ્યસન ને હિસાબે આપણે આમાં એવા નથી કે હું કોઈ સામૂહિક કે કોઈ નામચીન કહું એમ નથી. આખા આપણા દેશની અંદર જે ક્ષત્રિયો રાજપૂતો રાજપૂતાણીઓ જે છે એની વાત કરવા માંગુ છું. અને જોયેલું સાંભળેલું કે આજે વ્યસનથી એટલા બધા મશગુલ બન્યા છે. આજે મોટામાં મોટું દૂષણ આજે દરેક જ્ઞાતિમાં આજે આપની રાજપૂતનો તો મથરાવટી મેલી છે, બાકી દરેક સમાજ શેઠ બ્રાહ્મણ થી વાણિયા સુધી આ વ્યસનમાંથી કોઈ બાકાત નથી. દારૂ બધાય પીએ છે. એ દારૂ છોડવામાં આવે અને એમાં પણ રાજપૂત સમાજમાં જો હજી થોડું ઘણું દેખાય છે, જો એ છોડવામાં આવે તો આ માતાજીઓને બહુ સુખ થઈ જાય. આજે જે કઈ રાજપૂતાણીઓ જે સહન કરી શકે એ બીજા કોઈ જ્ઞાતિની બૈરાઓની તાકાત નથી. રાજપૂતાણીઓને 4 દિવાલ વચારે રહેવાનું, એને એના પતિની ગાયડું સાંભળવાની, એના પતિનો દારૂ પીને એટલે માર ખાવાનો, મુંજાય અને આંસુડા પાડી રડીને બેસી રહે. ન તો ઘર છોડાય, ન લખણું કરાય, ન મરી જવાય. કેટલી હદે ઈ મુંજાય છે. ઈ અમે ઘણા બધા એવા દ્રશ્યો આંખેથી નિહાળ્યા છે, કાનેથી સાંભળ્યા. એ ન થાય એ સહન રાજપૂતાણીઓ જ કરી શકે. બીજી જ્ઞાતિની તાકાત નથી. એની જન્મ લેવો પડે તો એ માતાઓને કષ્ટ ન પૂગે, એને તકલીફ ન થાય એવા આપણે રાજપૂતોએ વ્યસન મુક્ત બની અને એને સુખ ને શાંતિ મળે, એના આશીર્વાદ મળે એવી કંઈક આપણે કોશિશ કરવી એ ક્ષત્રિયોનો ધર્મ છે.